જો આ 3 આ 3 6 3 9 3 3 6 3 9 આ એક વધારાની ચોકલેટ લઈને એને આમાં મૂકવાની છે અને આમ ગણો તો 9 થવી જોઈએ અને આમ ગણો તો 9 થવી જોઈએ જેનાથી થઈ જાય ને એના રોકડા 1000 રૂપિયાનું ઇનામ દેવામાં આવશે 1000 રૂપિયા હા આમ ત્રણ હા થઈ ગઈ 3 9 3 9 અરે ઓલી મૂકીને કરવાની છે મૂકીને કરવાની છે વિચાર ભણવા નથી ગયો કાઢવાની એકઈ નથી ત્યાં ક્યાં સાઈડમાં મૂકો ત્રણ આ બાજુ થાય એમ છે થાય 1000 રૂપિયા ઇનામ છે બપોર સુધી તું ભણવા ગયો એમાં કઈ કેમ જ હોય હવે ઉભા રહ્યો હું ટ્રાય કરું સાહેબ કરી દીને 1000 રૂપિયા રોકડા દેવા તો તને જો આ રહી ને હા એને અહીંથી ગણો તમે કેટલી થઈ 9 તો અહીંથી ગણો કેટલી થઈ એક હાથમાં લઈ લીધી એનું ક્યાં ગણવાની તો હું ખાઈ જાવ તો ચાલે ખાવાની નથી એમ નો હાલે આ તમે બપોર સુધી ભણો એમાં આમ જ હોય હરખું વિચારો આમ જો 200 વાળી 5 નોટું છે 1000 રૂપિયા દેખાય છે ને આમાં હારું થાતું નથી શું કરશું આપણે વિચારો તો થાય ને ન્યા સાઈડ માં મૂકવાની જ નથી થતી કઈ બધું ગણી તો નવ જ થવી જોઈએ આગો જા ભાઈ તું વીખી નાખ્યો અમારું બધું જા 3 3 6 9 3 6 9 આ ચોકલેટ મૂક ને આમાંથી કઈ લેવાની તો છે જ નહીં હા હાલો થઈ ગયો આગળ જો ખીજો ઓલે થઈ ગઈ ને એક ચોકલેટ ગઈ ક્યાં કે હાથમાં લઈ લે એમ લેવાની નથી ખાવાની છે તો ઈ લોસો થાય હાલો આકો મગજ આકો કઈ જો 1000 રૂપિયા દેખાય ને ગાંધી બાપુ વાળા જો હા ભાઈ આને આ બાજુ મૂકી તો હાલે ને હા એને તો થઈ ગઈ ને લેવાની નથી હાથમાં હું ભાઈ કરી આપણે સાઈડ માં મૂકી દીધી સાઈડ માં નહીં ઈ ગણવાની જ. હાલો આને ગણવાની હા એને જો, ગણવાની આ બધાને એક આ બે આ ત્રણ થઈ 4 ત્રણ, થઈ ત્રણ, નવ આપણે આ બે ભેગી ગણી ભેગું નથી ગણવાનું એલા ભાઈ 3 3 6 3 9 આ એક આયા હા આ એક આયા એટલે શું થાય ઉભો તો રે આ એક આયા હા આ એક આયા હા એટલે શું થયું કઈ તમને સમજાય છે આમાં શું થાય છે આગળ કરશે કે ભાઈ કઈક નિરાશ તો રાખો તમે કાંઈ નો થાય નોખી પાડવાની જ નથી ચોકલેટ અહીંથી 3 લઈને અહીંયા લઈ લીધી લ્યો મૂકો પાછી થાય એમ છે નકર હું કરી દઉં ના ઉભો રે 1000 રૂપિયા જોઈ જ છે તમારે ભાઈ જોઈ તો મથો બીજું હું થઈ ગઈ 3 ને 2 5 3 ને 2 5 ને 4 9 9 4 5 6 7 8 9 થઈ જાય હાલો 1000 રૂપિયા જીતી ગયા છે તમારો વારો હવે બીજા રાઉન્ડ માં આવી ચાલો અરે ભાઈ કીરી લાય ચોકલેટ તો લાય